નમસ્કાર. માતૃદિન નિમિત્તે ફિલિંગ્સ મેગેઝિન અને સાહિત્ય સંગીતનું વિશ્વ દ્વારા આયોજિત માતા સાથેના પોતાના સુસંસ્મરણોની અભિવ્યક્તિ કરતો વિડીયો હું લીના કિનારીવાલા અમદાવાદથી પ્રસ્તુત કરી રહી છું. દરેકના જીવનમાં માતા અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. માતાના અગણિત ઉપકાર હોય છે. પોતાની દરેક અગવડ સગવડને નજરઅંદાજ કરી સંતાન જ્યારે અવતરે છે ત્યારે માતા પોતાનું અસ્તિત્વ ભૂલાવીને રાત દિવસ તેની કાળજી લેવામાં લગાવી દે છે. રાતની ઊંઘ અને દિવસે ભૂખ ભૂલી જઈ પોતાના સંતાનને મોટું કરવામાં સમર્પિત થઈ જાય છે. હું પણ એક માતા છું, તેથી એક માતા તરીકે આ બધી લાગણીઓ અને અનુભવોને જીવી ચૂકી છું. આજનો દિવસ કંઈક વિશેષ છે અને દરેક માતાને સમર્પિત છે. આજના દિવસે હું પણ મારી માતા સાથેના સંસ્મરણો યાદ કરી મારી તેના પ્રત્યેની લાગણી અને ભાવનાઓ વ્યક્ત કરીશ. મારો જન્મ અને ઉછેર એક સામાન્ય મધ્યમ વર્ગીય કુટુંબમાં થયો હતો. મારી માતા ભણેલી હતી અને વ્યવહાર કુશળ હતી. મારો જન્મ થયો ત્યારે મારા માતા પિતા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. મારા પિતા ઘરમાં મોટા હોવાથી સંયુક્ત કુટુંબની જવાબદારી અને તેની ફરજો ઘણી બધી વધી જતી હતી. મોજશોખ તો દૂર, પરંતુ ઘરની જવાબદારીઓમાં તે પોતાનું પૂરતું ધ્યાન પણ રાખી શકતી નહીં. ઉપરથી અમે 4 ભાઈ બહેનો, હું સૌથી નાની, તેથી માતા અને પિતાના એક વિશેષ પ્રેમની હકદાર હું કાયમ રહી. સમજણી થઈ ત્યારથી મારી માતાએ મને ઘરકામ, રસોઈ વગેરે શીખવાનું શરૂ કર્યું. અમારા બહોળા પરિવારના ખાવા પીવાના શોખ પૂરા કરવા જતાં કામનો બોજ તેના ઉપર ખૂબ વધી જતો, છતાં ક્યારેય પણ માતા તકલીફ દર્શાવતી નહીં. હું સ્કૂલ અને કોલેજથી આવ્યા પછી તેને મદદરૂપ થવા કોશિશ કરતી. ઉનાળુ વેકેશનમાં માતાની સાથે મોસાળમાં વડનગર રહેવા જવું અને બીજા મામા માસીના પિતરાય ભાઈઓ બહેનો સાથે ખાઈ પીને આનંદ કરો, એ સુખદ સંસ્મરણો હજુ પણ મનના ખૂણે સચવાઈને પડ્યા છે. અમને બધા ભાઈ બહેનોને સારા સંસ્કાર આપ્યા, જવાબદારીપૂર્વક આત્મવિશ્વાસથી જીવતા શીખવાડ્યું અને હળી મળીને રહેતા શીખ્યું. જે ગુણ આજે પણ જીવન મંત્ર તરીકે મેં અપનાવેલા છે. આજે હું માતા સ્વરૂપે મારો સ્વતંત્ર પરિવાર સંભાળું છું અને તેમાં વ્યસ્ત રહું છું. છતાં અવારનવાર મારી ઉંમરલાયક માને મળીને તેની સાથે બેસીને તેની ખબર અંતર પૂછી લઉં છું. અને હું નાની હતી ત્યારે મારી માં મારા વાળ ઓળી 2 ચોટલીઓ વાળી આપતી. તે જ પ્રકારે હું પણ મારી અશક્ત માના વાળમાં તેલ નાખીને તેને વાળ ઓળી આપી મારી લાગણીઓ સંતોષું છું અને મનની શાંતિ મેળવું છું. અસ્તુ.